વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલ અને તેના ક્ષેત્રની ચર્ચા કરી. આજે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કાયમી વિદ્યુત ડાયપોલની વર્તણૂકની ચર્ચા કરીશું. મૂળ મુદ્દા પર જઈએ એ પહેલાં ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ભારો પર લાગતા બળની વાત કરી લઈએ. આપણે આ રીતે વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરીએ. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે આ રીતે લીધેલી છે. એનો અર્થ કે આ તરફ ધન વિદ્યુત ભાર હશે અને આ તરફ ઋણ વિદ્યુત ભાર હશે. હવે આવા ક્ષેત્રમાં જ્યારે આપણે કોઈ ધન વિદ્યુત ભારને મૂકીશું તો એ ધન વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગશે. જ્યારે ઋણ વિદ્યુત ભારને મૂકીશું તો એના ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે આપણે યાદ રાખીશું કે ધન વિદ્યુત ભાર પર હંમેશા ક્ષેત્રની દિશામાં અને ઋણ વિદ્યુત ભાર પર હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. હવે આપણે અગાઉ વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કર્યું તો ઇક્વેશન E બરાબર F/Q જોયું. તો અહીં આ વિદ્યુત ભારો પર લાગતા બળનું સૂત્ર આપણને આ સૂત્ર ઉપરથી મળશે, F બરાબર Q × E. તો અહીં આ ઇક્વેશન એ 11મા ધોરણમાં બળનું જે સૂત્ર આપણે F બરાબર ma એટલે કે ફાધર બરાબર માં જોયું એના જેટલું જ અગત્યનું છે. તો આ ઇક્વેશનને પણ આપણે F બરાબર યાદ રાખવા માટે આ રીતે લખીશું, F બરાબર EQ. જેથી યાદ રાખવા માટે આપણે શબ્દ વાપરીશું ફેક, F બરાબર EQ. એટલે આ ઇક્વેશન એ તમારે વિદ્યુત ક્ષેત્રમાં રહેલ વિદ્યુત ભાર પર લાગતા બળ માટે યાદ રાખી લેવાનું છે. હવે અહીં આપેલ એક પ્રશ્નનો વિચાર કરીએ. તો પ્રશ્નમાં એમ કહ્યું છે કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા. તો અહીં સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક ઇલેક્ટ્રોનનો અને એક પ્રોટોનનો વિચાર કરીએ. તો ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભાર છે, એના પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. જ્યારે પ્રોટોન એ ધન વિદ્યુત ભાર છે, જેના પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે. હવે અહીં બંને વિદ્યુત ભારોના મૂલ્યો સમાન છે અને બંને સમાન વિદ્યુત ક્ષેત્રમાં છે. આપણે એવું કહી શકીએ કે બંને વિદ્યુત ભાર પર લાગતા બળનું મૂલ્ય સમાન હશે. એટલે વિકલ્પ બી એ સત્ય છે, કારણ કે અહીં બંનેની દિશા સમાન નથી. સી ઓપ્શનમાં પ્રવેગ સમાન હોય તો અહીં બંને વિરુદ્ધ દિશામાં છે, એટલે પ્રવેગ વિરુદ્ધ દિશામાં છે. અને બળ સમાન હોય ત્યારે પ્રવેગ એ બરાબર F/m અનુસાર F સમાન છે એટલે એ ચલે છે 1/m. એટલે કે પ્રવેગ એ દળ ઉપર આધાર રાખે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેના દળ જુદા છે, એટલે પ્રવેગના મૂલ્યો અને દિશા એ સમાન નથી. એટલે વિકલ્પ બી એ સાચો વિકલ્પ છે. વિદ્યાર્થી મિત્રો, સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલની વાત કરીએ. તો આકૃતિમાં સમાન તીવ્રતા E ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક વિદ્યુત ડાયપોલ કે જેનો એક વિદ્યુત ભાર +Q અને બીજો વિદ્યુત ભાર -Q છે, એને એવી રીતે મૂકેલી વિચારીએ કે જેથી એની ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. હવે અહીં ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં અને ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એ Q × E જેટલું, જ્યારે ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ એ -Q × E જેટલું હશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે લાગતા બંને બળો છે એ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ બંને બળોનો સરવાળો કરીએ તો QE +
માઇનસ QE બરાબર 0. એટલે આનો અર્થ એ થયો કે વિદ્યુત ડાયપોલ પર લાગતું પરિણામી બળ 0 છે. હવે પરિણામી બળ 0 હોય તો ધોરણ 11માં જોઈ ગયા એ પ્રમાણે કે તંત્ર રેખીય સંતુલનમાં હશે. જે ડાયપોલ આપણે મૂકેલો છે એ ડાયપોલ કોઈ પણ પ્રકારની રેખીય ગતિ નહીં કરે. ડાયપોલ પર લાગતા આ બંને બળો છે એ જુદા જુદા બિંદુઓ પર છે. એટલે બંને બળોનું પરિણામી બળ તો શૂન્ય થશે, પરંતુ આ બળોની કાર્યરેખાઓ એ એક જ બિંદુમાંથી પસાર થતી નથી, જેના લીધે ડાયપોલ પર ટોર્ક લાગશે. એટલે કે ડાયપોલ પર બળ યુગ્મ રચાશે. હવે ડાયપોલ પર લાગતા ટોર્ક કે બળ યુગ્મની વ્યાખ્યા જોઈએ તો એ વ્યાખ્યા અનુસાર ટોર્ક એટલે બે બળો પૈકી કોઈ પણ એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળોની કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર. તો અહીં વ્યાખ્યા અનુસાર ટોર્ક ટાઉ બરાબર બે બળો પૈકી કોઈ પણ એક બળનું મૂલ્ય, તો એ બંનેના મૂલ્યો સમાન છે. તો આપણે મૂલ્ય લખીએ QE ઇન્ટુ બંને બળોની કાર્યરેખાઓ. એટલે આ બળની કાર્યરેખા આ રીતે અને આ બળની કાર્યરેખા આ રીતે વિચારીએ તો આ બંને કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર, અથવા સરળતા ખાતર એને x અથવા y તરીકે ધારી લેશો તો પણ ચાલશે. એટલે ટોર્ક T બરાબર QE ઇન્ટુ લંબ અંતર. તો હવે લંબ અંતર માટે તો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણે લંબ અંતર જે શોધવું છે એ થીટાની સામેની બાજુ છે. તો સાઇન વિધેય લઈએ તો સાઇન થીટા બરાબર x અથવા તો લંબ અંતર અપોન કર્ણ એટલે 2a. તો અહીં લંબ અંતર એ આપણને મળશે 2a સાઇન થીટા. તો એ કિંમત આપણે અહીં એડ કરીએ તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ QE ઇન્ટુ 2a સાઇન થીટા. સમીકરણને ગોઠવતા ઇક્વેશન આપણને મળે છે 2aqE સાઇન થીટા. હવે ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા અનુસાર ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq. એટલે અહીં 2aqની જગ્યાએ આપણે P લખીએ તો ટોર્કનું ઇક્વેશન આપણને મળશે PE સાઇન થીટા. હવે આપણે આ ઇક્વેશનને સદિશ તરીકે રજૂ કરવું છે તો એનું સદિશ સ્વરૂપ થશે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ P ક્રોસ સદિશ E. હવે આપણે ટોર્કનું જે ઇક્વેશન મેળવ્યું એ ટોર્ક બરાબર PE સાઇન થીટા મળ્યું અને એનું સદિશ સ્વરૂપ આપણે જે લખ્યું એ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E આ રીતે આપણે લખ્યું. તો એક પ્રશ્ન એ થાય કે ટોર્કનું આ ઇક્વેશન E ક્રોસ P કેમ ના લીધું? તો ધોરણ 11માં આપણે જોઈ ગયા એ પ્રમાણે કે કોઈ પદાર્થ જે દિશામાં પરિભ્રમણ કે ચાક ગતિ કરતો હોય એ દિશામાં જમણા હાથની મુઠ્ઠી બંધ કરતો અંગૂઠો જે તરફ રહે એ ટોર્કની દિશા થશે. એ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આપેલ જે સમતલ છે એની ગતિની જે દિશા છે એ એન્ટી ક્લોકવાઇઝ છે, અને એન્ટી ક્લોકવાઇઝ હોય ત્યારે જે ટોર્કની દિશા મળે છે એ એને લંબ બહારની તરફ મળે છે. આની જગ્યાએ જો આ તકતીનું પરિભ્રમણ આ દિશામાં હોત એટલે કે ક્લોકવાઇઝ હોત તો ટોર્કની જે દિશા મળે છે એ લંબ અંદરની તરફ મળે છે. એ ટૂંકમાં ક્લોકવાઇઝ દિશા માટે ટોર્કની દિશા અંદર તરફ અને એન્ટી ક્લોકવાઇઝ પરિભ્રમણ માટે ટોર્કની દિશા એ બહારની તરફ મળે છે. હવે આપણે આપણી આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીં લાગતા આ બંને બળોના લીધે અહીં જે ડાયપોલ છે એ આ દિશામાં રોટેશન કરશે. એટલે કે પરિભ્રમણની દિશા એ ક્લોકવાઇઝ થશે અને ક્લોકવાઇઝ દિશામાં ટોર્ક છે એ
સમતલને લંબ અંદર તરફ થશે. હવે આપણે અહીં જો E ક્રોસ P કરીએ તો E ક્રોસ P એ આ રીતે થશે. તો એ દિશા એ 12 તરફની દિશા થશે જે આપણી દિશા કરતો વિરુદ્ધ છે. માટે અહીં ટોર્ક બરાબર આપણે P ક્રોસ E લઈએ છીએ. હવે ટોર્કનું આપણે જે ઇક્વેશન જોયું એ ઇક્વેશન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીં ધન વિદ્યુત ભાર પર આ તરફ અને ઋણ વિદ્યુત ભાર પર આ તરફ બળ લાગતું, જેના લીધે અહીં ડાયપોલ એ ચાક ગતિ કરે છે. તો હવે આપણે અહીં વિચારીએ કે વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ આ રીતે ગોઠવાયેલ છે. હવે જો ડાયપોલ આ રીતે ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલ હશે કે જો P અને E બંને એક જ દિશામાં છે, ટોર્કના ઇક્વેશનમાં થીટા 0 લેતો ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક પણ 0 થશે, જેને ડાયપોલના સ્થાયી સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ અને ટોર્ક બંને શૂન્ય હશે. જ્યારે આ પરિસ્થિતિમાં પરિણામી બળ શૂન્ય છે પરંતુ ટોર્ક શૂન્ય નથી. એટલે આપણે એવું તારણ આપી શકીએ કે સમાન ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતું ટોર્ક એ શૂન્ય હોઈ શકે, જ્યારે પરિણામી બળ એ હંમેશા શૂન્ય હશે. હવે ધારી લઈએ કે અહીં ડાયપોલ ક્ષેત્રને લંબ છે. હવે જો ડાયપોલ ક્ષેત્રને લંબ હોય તો એ કિસ્સામાં આ ઇક્વેશનમાં થીટા બરાબર 90 મૂકતા આપણને ટોર્કનું મૂલ્ય PE જેટલું મળશે, જે ડાયપોલ પર લાગતું મહત્તમ ટોર્ક છે. એટલે કે જ્યારે ડાયપોલ ક્ષેત્રને લંબ હશે ત્યારે તેના પર લાગતું ટોર્ક જે છે એનું મૂલ્ય મહત્તમ હશે. હવે અહીં વિચારીએ કે ધન વિદ્યુત ભાર એ આ તરફ અને ઋણ વિદ્યુત ભાર એ આ તરફ છે. એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. એટલે કે ડાયપોલ આ રીતે ગોઠવાયેલ હોય તો થીટા 180 થશે. તો ટોર્કના ઇક્વેશન ટોર્ક T બરાબર PE સાઇન થીટામાં થીટાની જગ્યાએ 180 મૂકીએ તો એ કન્ડિશનમાં પણ ટોર્ક T ઇઝ ઇક્વલ ટુ 0 થશે. પણ અહીં જે ડાયપોલ છે એ અસ્થાયી સંતુલનમાં હશે. હવે આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ડાયપોલ આ રીતે ગોઠવાયેલ હોય ત્યારે ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E બંને એકબીજાથી 270 અંશના કોણે છે. તો એ સંજોગોમાં ટોર્ક T બરાબર PE સાઇન થીટા ઇક્વેશન પરથી ટોર્ક આપણને મળશે -PE, જે ન્યૂનતમ છે. હવે અહીં પ્રથમ આકૃતિમાં સમાન ક્ષેત્ર દર્શાવેલ છે. એટલે કે બિંદુ X પાસે વિદ્યુત ક્ષેત્ર EX અને Y પાસે વિદ્યુત ક્ષેત્ર EY હોય તો એ બંને બિંદુઓ પાસે ક્ષેત્રોના મૂલ્યો સમાન હશે. જ્યારે બીજી આકૃતિમાં અસમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલ છે. X બિંદુ પાસે જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય EX અને Y બિંદુ પાસે જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય EY લઈએ તો X બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓની ગીચતાનું પ્રમાણ વધારે છે, એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર Y બિંદુ પાસેના ક્ષેત્ર કરતો તીવ્ર હશે. સમાન ક્ષેત્રની અંદર જ્યારે આપણે વિદ્યુત ડાયપોલ મૂક્યો ત્યારે આપણે જોયું કે આ ડાયપોલ ઉપર લાગતું જે બળ હતું એ QE અને અહીં લાગતું બળ એ -QE. અસમાન ક્ષેત્રમાં જ્યારે આપણે ડાયપોલ મૂકીશું ત્યારે એના પર લાગતું બળ એ QEY અને અહીં ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ -QEX. -QEX એ બળનું મૂલ્ય QEY કરતો વધારે હશે. આનો અર્થ કે અસમાન ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ છે
એ 0 થતું નથી. એટલે કે ડાયપોલ રેખીય સંતુલનમાં હશે નહીં. અહીં અસમાન ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલનો વિચાર કરીએ તો ધન વિદ્યુતભાર પાસે ક્ષેત્રનું મૂલ્ય વધારે છે, જ્યારે ઋણ વિદ્યુતભાર પાસે ક્ષેત્રનું મૂલ્ય ઓછું છે. એટલે કે પરિણામી જે બળ છે એ ક્ષેત્રની દિશામાં લાગે છે. ઉપરોક્ત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે ખૂણો થીટા પણ આપેલ છે, જેના લીધે આના પર ટોર્ક પણ લાગતું હશે. એટલે કે અસમાન ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટા ખૂણે મૂકેલ ડાયપોલ પર ટોર્ક ઉપરોક્ત પરિણામી બળ પણ લાગે છે. પરિણામી બળ એ ડાયપોલને રેખીય ગતિ કરાવશે, જ્યારે ટોર્ક એ ડાયપોલને ચાક ગતિ કરાવશે. જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર થઈ જાય ત્યારે ડાયપોલની ચાક ગતિ અટકી જશે, પરંતુ વધુ તીવ્રતા તરફ એ ડાયપોલની રેખીય ગતિ ચાલુ રહેશે. આમ અસમાન ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલ હોય, પરંતુ પરિણામી બળ એ ક્યારેય શૂન્ય નહીં હોય. હવે અહીં પ્રશ્નમાં એમ કહેલ છે કે એક વિદ્યુત ડાયપોલને કોઈ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં મૂકેલ છે. આપણે જોઈ ગયા એ પ્રમાણે બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર અસમાન ક્ષેત્ર છે. એટલે પ્રશ્નમાં વિદ્યુત ડાયપોલને કોઈ અસમાન ક્ષેત્રમાં મૂકેલ હોય તો એમ કહેવાની જગ્યાએ ઇનડાયરેક્ટલી એવું કહેવામાં આવ્યું છે કે બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં મૂકેલ છે, અર્થાત એ અસમાન ક્ષેત્રમાં છે. હવે અસમાન ક્ષેત્રમાં હોય તો જો એ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલો હશે તો એ સંજોગોમાં એના પર પરિણામી બળ તો વધતા જતા ક્ષેત્રની દિશામાં લાગશે, પણ ટોર્ક શૂન્ય હશે. અને જો એ ક્ષેત્ર સાથે કંઈ ખૂણે ગોઠવાયેલો હશે તો એના ઉપર પરિણામી બળ અને ટોર્ક બંને લાગશે. અર્થાત અસમાન ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક એ શૂન્ય હોઈ શકે.